પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 18 દોહા, મુક્તક અને હાઈકુ ટેક્સ્ટ બુકનો જે સ્વાધ્યાય છે એના પ્રશ્નો લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર છે આપણે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. બરોબર. પહેલું, માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું પડે? તો ઉદ્યમ કરવો જોઈએ. સૂકા પર્ણ મુક્તકના કવિનું નામ શું છે? તો કે ભાઈ ગીતા ફરીક છે. જાપાનનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે? તો કે ભાઈ હાઈકુ. બરોબર મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો અને તમામ વિષયોના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરો છો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્ય કરી રહી છે. સરસ મજાનું કાર્ય કરી રહી છે મિત્રો. તમે એમની સાથે જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમે છે તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો અને વિડીયો ગમતા હોય તેને લાઇક કરો. આગળ વધવું છે. નીચેના દરેક પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર. દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ? દુઃખ આવે પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ. વ્યવહારવટ અને ક્ષત્રિય વટ વચ્ચેનો શો જબર. વ્યવહારવટ એટલે એકબીજા સાથે સારો વ્યવહાર કરવો અને જ્યારે ક્ષત્રિય વટની રીત એટલે કે કોઈ પર અપકાર ઉપર ઉપકાર કરવો. લીલા પર્ણ સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રી કયો ભાવ પ્રગટ કરે છે? લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિ ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકા પાનના ખરખર અવાજથી આખું જીવન ગાજી ઉઠે છે પણ લીલા પાન શાંત હોય છે, એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ અંદરથી ઢાંકવા માટે પ્રયત્ન કરતી હોય. જ્યારે બહારથી શાંત દેખાતો માણસ ગુણવાન હોય છે. કોઈ એક હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો. સૂકેલી ડાળે હાઈકુ ભાવાર્થ સ્પષ્ટ કરો. પહેલા હાઈકુમાં કવિ પોપટને વૃક્ષોની સૂકી ડાળી પર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષો લીલા પાનથી છવાઈ ગયું છે. આ હાઈકુના ભાવાર્થ એ છે કે પાનકરત્રમની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે ત્યારે શૂન્યાવકાશ સર્જાઈ જાય છે, પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે. તમારા વિસ્તારમાં ગવાતા દુહા મેળવીને લખો. વિપત પડેના વલખીએ વલખે વિપત ન જાય, વિપત ઉદ્યમ કીજીએ વિપત વિપતને ખાય. ગુણની ઉપકર ગુણ કરે એ તો વ્યવહાર વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. નીચેના દુહાના મુખ્ય બોધ કહો. વિપત પડેના વલખીએ વલખે વિપત ન જાય, વિપત ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય. જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈને જવાની જરૂર નથી, કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર નથી થવાના, પણ એવે સમયે એ પુરુષાર્થ કરે તો વિપત્તિ દુઃખ દૂર થઈ જાય. આમ વિપત્તિ કે દુઃખમાંથી ઉગારવાનો શ્રેષ્ઠ ઉપાય છે ઉદ્યમ. ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપકાર કરી અને તેને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક વ્યવહાર છે. પરંતુ જો આપણી સાથે સારી રીતે કોઈ ન વર્તાવ કરે, અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એની સાથે આપણી સારી ઉપકારની ભાવના એ કરીએ તો જ વીરતા કહેવાય. એ સાચું છે. ફરતી પીછી હાઈકુનો મુખ્ય વિચાર કહો. કવિ ફરતી પીછી હાઈકુમાં એક વિચાર રજૂ કર્યો છે. અંધકાર રૂપી પીછી જ્યાં ફરે ત્યાં વસ્તુમાં પોતાના કાળા રંગથી રંગી દે છે પણ દીવો તેના કાળા રંગથી કદી દેખાતો નથી. આ હાઈકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે પરંતુ જ્ઞાનીને કદી મોહ માયા સ્પર્શતી નથી. ઉગે કમળ પંકમાં તદબી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંત મૂલ મૂલવાએ ગુણો વડે. આ પંક્તિમાં કવિએ કમળનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઉગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કયા વંશનો છે એના આધારે ન કરવું જોઈએ, એની અંદર રહેલા ગુણોના આધારે કરવું જોઈએ. કમળ કાદવમાં ઉગે છે પરંતુ તેમાં રહેલી સુવાસ અને સૌંદર્ય મહત્વ વધારી દે છે. તેને મંદિરમાં બિરાજેલા દેવ શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદગુણો વડે સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થયો એ તેના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા કે મનુષ્યના હાથની વાત છે. એ વાત તો 100% સાચી છે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ મિત્રો. આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.